યુકેના વિઝા અપાવવાના બહાને સુરતમાં કામરેજ ખાતે રહેતા ઈસમ સાથે 5 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ 2 ઈસમો સામે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। સુરતના કામરેજ ખાતે રહેતા રોહિતભાઈ વાઘેલાએ પાલેજ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું કે મારી પત્ની સહેલીએ યુકેમાં રહેતા તેમના જીજાજી રવિસિંહ વિચાર કન્સલ્ટિંગનું કામ કરે છે। પાલેજના યાસીન પટેલે તેમના પાર્ટનર છે તેવું જણાવતા ફરિયાદીએ વિદેશ જવા સારું તેમનો સંપર્ક કર્યો હતો। તે બાદ પાલેજ રેલવે સ્ટેશનની પાછળ દત્તુ કોમ્પ્યુટર નામના દુકાનમાં સિલેક્ટ ઓવરસીઝ નામે ઓફિસમાં યાસીને મળીને યુકેના વિઝા માટે 20 લાખ રૂપિયાની રકમ ચૂકવી હતી। તે બાદ તેઓએ વિઝા અંગેની કોઈ પણ કાર્યવાહી નહીં કરી, નાણાં પરત નહીં આપી ધમકીઓ આપી હતી, જેથી પોલીસને અરજી આપતા આરોપીઓએ ટુકડે ટુકડે 15 લાખ પરત કર્યા હતા। બાકીના 5 લાખની રકમ પરત કરી ન હતી, જે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો।